જી નમસ્કાર, સૌને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. સવારમાં એક સારા વિચારોથી આપણું મગજ ભરવું એ ખૂબ સારી એવી બાબત છે, અને આ બાબતને આપણે હંમેશા માટે જાળવી રાખવું એ ખૂબ અગત્યની વાત છે. તો આપણે એક સરસ એવો મોટિવેશનલ જે વાત છે એને આપણે નિહાળીએ સરસ રીતે. તો એને નિહાળવા માટે આપણે દરેક વ્યક્તિને એવી તીવ્ર ઈચ્છા હોય છે કે મારે એક નવો વ્યક્તિ બનવો છે. તો નવો વ્યક્તિ બનવા માટે શું કરવું પડે છે? તો નવો વ્યક્તિ બનવા માટે આપણે પોતાનો દૃષ્ટિકોણ બદલવો પડે છે. તો આપણે સારા એવા ટૉપિક પર આપણે એક વાત કરીએ છીએ, એ સરસ મજાની છે અને ખૂબ જ લાઈફમાં આપણને ઉપયોગી બને છે. તો દૃષ્ટિકોણ બદલો અને એક નવા વ્યક્તિ બનો, આવો ટૉપિક છે આપણી પાસે. તો અમેરિકાના એક ખૂબ જ એવા બુદ્ધિશાળી વ્યક્તિ છે, એમનું નામ છે વિલિયમ જેમ્સ. એને ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાત કરી છે, અને હકીકત એણે જણાવવામાં આવી છે કે એમણે કહ્યું કે મારી પેઢીની સૌથી મહત્ત્વની શોધ એ છે કે જો વ્યક્તિ પોતાનું માનસિક વલણ બદલીને પણ પોતાનું જીવન બદલી શકે છે. એટલે એવું કહેવા માંગે છે કે તમે જેવો વિચારશો એવા તમે વ્યક્તિ જરૂર બની શકો છો, અને પોતાના મગજમાંથી જે જૂના વિચારો છે એમને તરત જ બહાર ફેંકી દો, અને એની જગ્યા પર આપણા મગજમાં સારા એવા પ્રેમ, સાથી અને તાજા એવા રચનાત્મક વિચાર ભરો કે જેથી કરી આપણો દૃષ્ટિકોણ બદલી શકે છે અને આપણે એક સાચા વ્યક્તિ તરીકે ઓળખ મેળવી શકીએ છીએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.